નમસ્કાર. ઈચ્છા પૂર્તિ મેનિફેસ્ટેશન માટેનો જે બેસ્ટ સમય છે એ છે બ્રહ્મ મુહૂર્ત. બ્રહ્મ મુહૂર્ત એ ટાઈમ જે મોર્નિંગના 4:30થી લઈને 6 AM, સવારના 4:30 વાગ્યાથી લઈને 6 વાગ્યામાં એ વચ્ચે તમે ઉઠો અને તમે કાંઈ પણ મેનિફેસ્ટ કરો તો એ વસ્તુ બહુ જલ્દી મેનિફેસ્ટ થવાના ચાન્સીસ થાય છે. એના મેનિફેસ્ટ જલ્દી થવાના ચાન્સીસ વધી જાય છે. સી, બ્રહ્મ મુહૂર્તનું ઇમ્પોર્ટન્સ આદિકાળથી ચાલ્યું આવું છે. આપણા ઋષિમુનિઓ પણ સવારના વહેલા ઉઠી અને પાઠ પૂજા કરતા. એની પાછળનું રીઝન એ છે કે મોર્નિંગ ટાઈમ બ્રહ્મ મુહૂર્ત ઇઝ ધ ટાઈમ કે જ્યારે આપણા વાઇબ્રેશન્સ મેક્સિમમ હોય છે, પોઝિટિવિટી મેક્સિમમ હોય છે. પણ હા, આ વસ્તુ ત્યારે જ શક્ય છે જ્યારે તમે રાત્રે ટાઈમથી સૂવો, તો તમે સવારે વહેલા ટાઈમથી ઉઠી શકશો અને ફ્રેશ ઉઠી શકશો. સી, એલાર્મ લગાવીને 4:30 કે 5 AM આપણે ઉઠી તો જઈએ, બટ સુસ્તી રહે. એનું રીઝન એ છે કે તમે રાત્રે મોડા સૂવો, તો સવારે વહેલું ફ્રેશ ઉઠવું થોડું મુશ્કેલ થાય. તો એના માટે એક શિડ્યુલ કરવું જરૂરી છે. સવારે 4:30થી 5ની વચ્ચે ઉઠી ફ્રેશ થઈ પદ્માસન ક્યાં તો પલાઠી વાળીને જે કમ્ફર્ટેબલ હોય એ રીતે બેસી જાઓ. ઇફ યુ આર નોટ કમ્ફર્ટેબલ સિટિંગ ડાઉન, તો ચેર પર પણ તમે બેસી શકો છો. ચેર ઉપર બેસી અને કોન્સન્ટ્રેટ ઓન યોર આજ્ઞાચક્ર. આજ્ઞાચક્ર ઇઝ બે આઈબ્રોની વચ્ચે સેન્ટર. ધીસ સેન્ટર ઇઝ અવર આજ્ઞાચક્ર. આ આજ્ઞાચક્ર પર આપણે કોન્સન્ટ્રેટ કરવાનું છે વાઇલ ડુઈંગ ઇનહેલ અને એક્સેલ. શ્વાસ અંદર લેવાનો છે ધીરે ધીરે, એને હોલ્ડ કરો ફોર 5 મિનિટ્સ અને પછી મોઢાથી એક્સેલ કરો. અને આ અંદર જ્યારે શ્વાસ લો છો અને હોલ્ડ કરો છો એ મુવમેન્ટ ઉપર તમારી જે પણ વિશ છે, તમારું બિગેસ્ટમાં બિગેસ્ટ ડ્રીમ જે પણ છે એને યાદ કરો. ફીલ કરો કે એઝ ઇફ એ તમને મળી ગયું છે. એ રીતે ફિલિંગ સાથે ઇન્હેલ કરો, હોલ્ડ કરો અને મોઢાથી એક્ઝેલ કરો. આ વસ્તુની પ્રેક્ટિસ કરો. સી, સ્ટાર્ટિંગમાં અગર તમને હોલ્ડમાં થોડી તકલીફ પડતી હોય તો સ્ટાર્ટ વિથ ધી 1 યા 2 સેકન્ડ્સ. 5 સેકન્ડ્સ નોર્મલ છે, એનીબડી કેન હોલ્ડ. પછી એને ધીરે ધીરે 5 to 7, 10, 15 સેકન્ડ સુધી પણ તમે હોલ્ડ કરી શકો છો ઇફ યુ આર કમ્પ્લીટલી ફાઇન. તમને કોઈ બ્રીધિંગ પ્રોબ્લેમ નથી તો જ આ કરજો, અધરવાઇઝ હોલ્ડ ના કરતા. તો ઇન્હેલ, આઈસ ક્લોઝ, આજ્ઞાચક્ર પર ધ્યાન. ઇન્હેલ, હોલ્ડ, ધીમે ધીમે મોઢાથી એક્સેલ. આ મેં તમને કરીને બતાવ્યું, રાઈટ? ફર્સ્ટ ઇન્હેલ ધીરે ધીરે, હોલ્ડ ફોર 5 સેકન્ડ્સ અને માઉથથી એક્સેલ એ પણ ધીરે ધીરે. અને આ પ્રોસેસ દરમિયાન તમારું જે પણ ડ્રીમ છે એ વિચારો, પોઝિટિવ વિચારો. આખા દિવસમાં તમે ખુશ રહેશો, તમારી સાથે બધું સારું થઈ રહ્યું છે. ડુ હેપી થિંગ, વિઝ્યુઅલાઇઝ હેપી થિંગ્સ. અને બીજું, અગર તમારે કોઈ એવું પર્ટિક્યુલર નથી કે મને આ ગોલ મેનિફેસ્ટ કરવું છે, આ છે નથિંગ. તમારા ઈષ્ટદેવને યાદ કરો અને આ વસ્તુ કરો કે આ જીવન માટે ધન્યવાદ, અમે સ્વસ્થ, સુખી અને સંપન્ન છે એ માટે ધન્યવાદ. જસ્ટ એક ગ્રેટિટ્યૂડની ભાવના સાથે આ કરો, પણ કરો. આ વસ્તુ કરો અને તમે જુઓ કે તમારો આખો દિવસ કેટલો સરસ, કેટલો પોઝિટિવ જાય છે, કેટલું હાઈ વાઇબ્રેશનમાં તમે રહો છો. અને યુ વિલ ગેટ ન્યૂ આઈડિયાઝ. તમારા ગોલ અચીવમેન્ટ માટેના તમને ન્યૂ આઈડિયાઝ મળતા જશે. યુ વિલ સ્ટાર્ટ ટેકિંગ ઇન્સ્પાયર્ડ એક્શન્સ. આ બધી જ વસ્તુ સવારની ફક્ત આ 10 મિનિટ તમે આવી રીતે પોઝિટિવલી કાઢી તમારા માટે, તો તમારો આખો દિવસ અને એક દિવસ આવી રીતે સારો ગયો અને તમે આ વસ્તુ ડેલી કરી રહ્યા છો, તે દિવસ, મહિના અને વર્ષો તમારા સારા જ જશે.
હેલ્થ વાઇઝ, રિલેશનશિપ વાઇઝ, કેરિયર વાઇઝ, સ્પિરિચ્યુઅલિટી વાઇઝ, બધી જ રીતે આ વસ્તુ તમને બહુ જ હેલ્પફુલ થશે. તો આ વસ્તુ કરીને જુઓ અને આપના અનુભવ મારી સાથે શેર કરો. અને હા, આ વસ્તુ પ્લીઝ ટ્રાય કરો. ડોન્ટ જસ્ટ વોચ ધી વિડીયો, બટ ઇમ્પ્લિમેન્ટ કરો અને આપના અનુભવો મારી સાથે શેર પણ કરો. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.